મિત્રો 50 લાખની 5 કરોડનો પણ જીએસટી રિફંડ મળે, પણ એનો આધાર તમારા ધંધાનો પ્રકાર, ખરીદી અને વેચાણ ઉપર રહેલો છે. મિત્રો ભારતમાં રહીને ભારતમાં જો માલ કે સેવા સપ્લાય કરતા હોય તો જીએસટીમાં એક કર માળખું છે, એક ફેસિલિટી છે, એનું નામ છે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર. આ માળખું એવું કહે છે કે તમારી કોઈ પણ ખરીદીનો જીએસટી રેટ તમારા વેચાણ કરતાં જો વધારે છે, મતલબ તમારું વેચાણ 12% છે અને ખરીદીમાં કોઈ પણ ખરીદી તમારી 18%ની છે, તો તમે પડેલી જીએસટી ક્રેડિટનો રિફંડ લઈ શકો. કેટલો લઈ શકાય એના માટે એ કર માળખામાં કે એ ટેક્સ સ્ટ્રક્ચરમાં એક ફોર્મ્યુલા આપેલો છે, એક સૂત્ર આપેલું છે. એના ઉપરથી ગણીને નક્કી કરવો પડે. એ ધંધા વાઇઝ અલગ અલગ આવે, પણ મેં જોયું છે એમાં લોકો કરોડો રૂપિયાનો રિફંડ લે છે. બીજું, ભારતમાં રહીને જો તમે વિદેશમાં માલ કે સેવા સપ્લાય કરો છો તો ઘણી વખત વેપારીઓ LUT ફાઇલ કરીને, લેટર ઓફ અંડરટેકિંગ ફાઇલ કરીને એક્સપોર્ટ ઉપરનો જીએસટી તો બચાવી લે છે, પણ ખરીદીના જીએસટીનું શું? તો ખરીદી ઉપરનો જે પણ જીએસટી તમારો ક્રેડિટમાં પડ્યો છે એનો પણ તમે પૂરો રિફંડ લઈ શકો. તો આના માટે તમારા CA કે ટેક્સ પ્રોફેશનલની આજે જ સલાહ લો. અને બીજું મિત્રો, આવા જરૂરી અપડેટ મેળવવા માટે અમારા પેજને આજે જ ફોલો કરો.